મિત્રો, કહેવાય છે કે અંધારું ગમે તેટલું ઘોર હોય કે ગમે તેટલું વિશાળ હોય, પણ અજવાળાનું એક નાનું બિંદુ છે ને, એ અંધારાને હરાવવા માટે કાબેલ છે. એટલે જ થોડાક જ કલાકો જેની પાસે રહ્યા છે એવા 2025માં ક્યાંક કે ક્યારેક આપણે જે ધ્યેય નક્કી કર્યો છે એમાં ક્યારેક નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હોય એવું બને, એ અનુભવ આ 2025એ આપ્યો હોય એવું બને, તો એ અનુભવનું અંધકારું આપણા ઉપર કે આપણા ધ્યેય ઉપર હાવી ના થવું જોઈએ. કારણ કે આપણું ધ્યેય એ આપણું અજવાળું છે. આપણું અજવાળું એ આપણી દિશા નક્કી કરે છે. તો મિત્રો, એ અજવાળાને તમારી હિંમત, તમારા સાહસનું ઘી પૂરજો અને તમારું લક્ષ્ય એ દીવો બનીને તમારા જીવનને અજવાળનારું રહેશે. તો આવનારા સમયમાં આપણો દીવો આપણા વ્યક્તિત્વનો અજવાસ ચારેકોર ફેલાવે એ આશા સાથે આજના આ સમયને બાય બાય કહીએ અને આવનારા સમયના આગમન માટે તૈયાર રહીએ. શુભમ ભવતુ.